હાથ દુખવા માંડ્યા. આ કદી લુગરો ધોયા ને તે લુગરો ધોવા પડે આજે. સગન જતા કાલનો લુગરો તને નવરાઈને કાઢીને ગયો તો તેમ નાઈન પડ્યો તો તે ધોયો. ડોસીને કાઢી મેલી છે. ઈવન ખબર ના પડે કે પ્યોર હું જાઉં છું તો ઘેર આવી તકલીફ થતો આખા ઘેર ઉપર મોણસ આગો પર થઈને જતું રહેતો. મહા ચિંતા કરશો નહીં, બિયર મંગાવું છું. બિયર ની જરૂર છે ને દેશી નહીં લાવવું. આજા બિયર પીએ અને આખો દાર એ જ કદી તે તારી જિંદગીમાં મોઢે અડાડ્યો નહીં. તને શું આમ બે મંગાવું છું આમ મંગાવું છું ને. ઓળખાણ છે મારી, ઓળખાણ છે. આખી ગાડી મંગાવું. હા મંગાય હું મંગાવું ગાડી મારા ભાઈ. લાડી નહીં ગાડી. કફૂર થોડો મગજ ઉપર ભાર હાલ. મહા હું ગમો કોઈને ગારો ના બોલું. આપણે સીધા બાપો સીધા હતા, મુજે સીધો. ઓબર માલ શોકન મેલ્યો છે. કાલ જવું, આજે નહીં. આજે તો શાંતિથી હોય રો, મોજ મજા કરવાની છે, ખાઈ પી લ્યા પછી કાલ જજો. મગજ કોમ નહીં હાલતું અને માલ શો હંતાવ્યો છે અને હું પાછું દવાખાને જવાનું છે. હે ડોક્ટર કહેતો કે આજે ઝટકો હાલવો પડશે. એવો કાટકો હાલ ના પર, ચોમામ પર, ઉનાળામાં કશું ના પર, ગરમી જ પર. કેકન શોકન હંતાવી છે. આમ કશું તને આમ યાદ નહીં હાલતું. તું મને ઓળખતો ને આમ કશું યાદ નહીં આવતું. હપ્પુ જમ એક ટકો યાદ નહીં આવતું. ટકો નહીં કરાવવાનો, બાલ મોટા કરવાના છે. હાટો આવો સમ મહેમાન વેલા સમ હાટું ક્યાં નાઈએ અમે. હા આવો ને બેહો. બે ભાઈ સારો રાખશો. જોરી બે હીરો છો બે જણા. અમાર તો કારણ શેઠ થી રાગ આવે છે. શેઠ થી અમારે બે ભાઈ હારો જ રાગ રાખવો પડે. અને સમ વેલા કોઈ કોમું આવ્યા હતા કીધું. કોમ એટલે અમારે હાટું ઘેર કીધું ઓટો મારતા આવું. બરાબર. હારે હેરો તમે બે જણા બેહો, શાંતિ વાતચીત કરો અને હું જઈને આવું. હો કોમ છે મારે. બેહો કે તાને આવું બેહો હાડો હાડુ વેલા બોલો. હાડુ મજામાં? બસ હાલ તો મજા છે. અને હાડુ લાયા હું બેસ. મારો વર્ષો અને હાડુ ખરા તે હું છતી આવ્યો. આમ તો મગજનો એક ઝાટકો લાવ્યો ને તો હું એ રાગ પૂછી લેત અને માલ ભેગો થઈ ગયો જો કહી દીધું હોત તો. આટલું મને એક વાત ની સમજણ નહીં પડતી. હની જાણે હું આવું ને તારે એક દર તમારો મોટો ભાઈ હોય, એક દર તમારો નાનો ભાઈ હોય. કોઈ ત્રણ ભાઈ કોઈ કરતા જ નહીં ને. ના હાડુ કીધું તો ખરા મારા ભાઈ ને, શેઠ થી મેર છે મારો. એ વાત તો સાચી છે. બીજું તો આમ શાંતિ છે ને. મજામાં ઘરનું કામકાજ ચાલે. નરવા થયા? હા હું તો નર્વસ થઈ ગયો. ના બરોબર છે. પટી ગયું છે. ખાવાનું આપણે હોય છે બરોબર. ખાવું તો પછી આમ ખાવાના ટાઈમ આવ્યા છીએ તે. બેહો તમે આરામ કરો બરોબર. પાછા લાંબુ નહીં પડે, સોજીનો શીરો બનાવવાનો છે. હા એ વાત સાચી છે. એટલે આડો આજે ખાધા વગર તમારે ઘેર નહીં જવાનું બરોબર. હાડ કશો તો નહીં. હું દેવું તે લઈ આવ. મારા વૈશા મારા પેલા બે ભાઈએ મારું લોપી દીધું છે. કંટાળી ગયો છું આનાથી. અને ટાકા મારા હાડું આવ્યા છે. જો હોય બે હે ને તો મારો વૈશો પેલો ફરીને હોય આવશે. હું કરું કાલે મારા વૈશા લઈ ગયા હતા ને તે મને મગજમાં ઝાટકો લાવ્યો છે ને તો આમ એવું થઈ ગયું છે ને આખા શરીરમાં શક્તિ નહીં રહી. અને આજે ફરી ઝાટકો પાડશે ને તો મારું હાથુકલું ફરી જશે. તમે તે કરી મારા હાથું હોય બિહારીને મારા ગામ અમુને કરવું પડશે. અરે હાથુકલું મારું ફેરવી નાખશે. હાજુ હું હાલ આવું છું. તો જતા ના પાછા. હારી મહેમાન ગતિ બોલા. મહેમાન ગતિ આયા તો એકલા બે હારીને જતા રહ્યા. એક કોમ જ્યાં ને એક કોમ જ્યાં. આ ગરીબ ફાયન બેઠા હોય મહેમાન ફાયન તો મારે ટાઈમ જાય ને ઈવોને ટાઈમ ના જાય. ગરીબ વાતો કરી હોત તો અમારે છે કે શાને વર્ષી પાછા રહ્યા હવે. આ મારા હાડો ને શાનના ગોમમાં જ્યાં કેટલો ટાઈમ થયો. હું એ કંટાળે બેઠા લાય ગરીબ હાડો પરવા દે ચોરી. હા એ આવી જાય. હેલો. ના હું ગયા ને મહેમાન કદી ગયેલો છું. એવું હે. હા હેડો આવું હેડો તાન. હા જવું પડશે પાછું મારે. આમાં ફોન આવ્યો ઇમરજન્સી. આઢુયા ઘેર નહીં એમ કેવું કહું કે ને હવે પણ હવે ભોન જ્યાં આગળ તો ચાલે એવું નહીં. જવું તો પડશે. હેડો કશો તો કદાચ રસ્તા બમાર તો બરોબર છે. નકર પછી ફોન પર વાત કરી લેવું. ભાઈ મારે ફોન આવ્યો ઇમરજન્સી તે જ્યાં આગળ ચાલે એવું નહોતું.
મોરું થઈ ગયું છે મારા હાડું કે મને બિહારી એટલે હાડું પાછા જો નાઈ ગયા લ્યો હું વાળી લઈને આવ્યો એટલે ફરાર થઈ ગયા રે બાર તો નહીં ગયા રે આમાં શું કરવાનું કયો હું કહું જલ્દી જવા દે તે હાડું પાન થોડી વાર બેહું અને ના હોય તો શીરો બીરો બનાવી અને પછી ખવડાવીને મોકલું મારા આયા પેલા એરા ફરાર થઈ ગયા કંટાળી ગયો છું આમ હાડું ચોકાન ગયા છે હાડું નક્કી નહીં પાછા કોઈ ના હોય ને ઈવન એકલા બે હોય ને તો જપ ના થાય લાય ગમે તે જાય છે તો આવશી એટલે કે પેલી લેબડીને પોની બેટી આવવા દે અમારે એટલે ઉકાતી હશે પાછી હું કહું ને એ ચાલશે પણ પેલી લેબડી ના ઉકાવી જોવે પેલા લેબડી નું લે આ તારી લ્યો આ મારા વસ્યું લેબડું તો હુકાઈ ગયું આમાં શું કરવાનું ના હોય તો ખરા ને બીજું દારૂ લાવીને સોંપવું પડશે તાઈ મેં પાણી આપું છું તોય ઉકાઈ જવાનું વા ના તો ખાતર ચાલુ કરવું પડશે તારી બીજું લાઈન સોંપવા દે પેલા ચોપ્પી નાખવા દે એક સમય ખરા ને ખાવાનું મેન નહીં આવે ચાલશે પણ આ પેલા કરવું પડશે કોઈ ભારાના કોઈ ગફૂર પાછા શું કરે છે હોય પ્લેટ કોને તો સાનું હાચવું છું હવે તો પત્રો કાઢીને સરસ મજાનું દારૂ લગાવી દઉં હોય માટલું તો જોતા ને મારું વસ્યું માટલું મેં પથરાના નેતા દાટી દીધું અને ઉપર કમ્પ્લેન લેબડી સોંપી દી એટલી વારમાં માટલું જીતો જીવશો કોઈ સમજણ નહીં પડતી મોનો ના મોનો આ વખત મારું હાથોકલું ફરી જવાનું છે મને માટલું લઈ જઈએ જો મારા સિવાય તો કોઈ જાણતું નતું ભગવાન કરોડપતિ મોદી રોડપતિ પાછો થઈ ગયો મારો વસ્યો માટલો કોણ લઈ ગયો ના મોનો આ બે દાડા ત્યાં રમતુરો રહ્યો કાઢતો તો ને હોય 100% રમતુરો જ કાઢી ગયેલો છે મારો વસ્યો બહુ ચાલાક છે મને ખબર છે નહીં તો બધી ના હોય ને તો મારે એનાય જવું પડશે આ ચિકર કઈ રીતના ખબર પડી જઈ મનો ના મનો લેબડી હુકાઈ જાય છે ને એટલે ખબર પડી ગયેલી છે પણ રમતું તું હું સમજુ છે આવું છું હું એ લોપી ગયા મારા વચ્ચા લોપી ગયા એ ગફૂર બધે ભાઈ ટાઈમ નહીં યાર અલે આખી જિંદગી ટાઈમ નહીં હમણાં કર્યા આગળ બેસ બેહવાનો હાલ લગી સમય નહીં મારા પાસ જવું છે મારા જીવો અરે જવાનું પછી બેસ પેલા બે જિંદગી છે ને ગફુરિયા અળા વાળી છે કદી નહીં જપવા દે જો ગીતામાં પૈસા હોય તોય નહીં જપવા દે કોમ હશે ને તોય નહીં જપવા દે એટલે 5-10 મિનિટ કોઈક બોલાવા તો ઉભું રહું સમાચાર લેવા અને હું કહેતો હતો ગફુર મગજ ફરી ગયું તું ને મગજ ને મને ખબર છે ફરી તો જીતું પણ મારા પેલા બે ભાઈ રહ્યા ને મારા વૈસા નફત હા ઝાટકા હલાઈ કમ્પ્લીટ થઈ ગયું અલે ગફુર વધારાના ઝાટકા ના લાવાય નકર હમોળદું કોમ ના કરે ટાઈમ શું કરું બદેવ જીવ ગયો કેમ હું કર્યું એટલે ગફુર એમના મગજ ના ફરી જાય મગજ ઉપર કોક લોળ પડ્યો હોય ને તાણે તમારો મગજ ઠેકવાના ના રહે નકર કમ્પ્લીટ રહે તો કોઈનું દેવું ના હોય કોઈનું કશું લેવડ દેવડ ના હોય તો મગજ કમ્પ્લીટ રહે દેવજી હવે તો હાલ તમે બેહો પછી હું આવું છું વાત કરવા તમને તાની યાર મારા બે ભાઈ ખરા ને ખરાબ મોટી ખરાબ છે યાર મને રોડ પર રખડતો કરી નાખ્યો છે યાર અત્યારે રોડ ઉપર લાવો તો પોતાના ભાઈ જ લાવો મગજમાં એટલું રાખવું 100% સાચી વાત કર્યો બદેવ ભાઈ પરપારો પગ નાખે છે ચૌદી ઘરનો પગ ખેંચે ને ચૌદી પરપારો હાથ ના લગાવવા પગ ગફુરિયા એટલી વાર રાખવી હું આવું છું વર્તો એટલી એરા મળા છે ગફુર મારા વર્ષા ગફુરિયાનો મગજ ફરી જતું અને પાછો કે છે કે રોડ ઉપર લાવી દે નક્કી 100% કોઈક ગફુરિયાનું કર્યું લાગે છે એમના આટલું અળામળા ગફુરિયો કરે નહીં ઉભો જ નહીં રહેતો ને 5 મિનિટ બેહવા નહીં માંગતો મોડા જોજો અને કે મગજ ફરી ગયું ઠેકવાના છે રીતના આવી ગયું તાણવાનું એ જોયા જેવું છે
મારા વચ્ચે બેસો એના જેવી રાખે છે. આબા જાય ચોરો લુચ્ચો કોકનો જીવા દે કે હરકીત ના જોયો નહીં કદી શરમ આપી જોવા શરમ તમને તો ગપુ કમ્પ્લીટ થઈ ગયું. અરે કમ્પ્લીટ જ છું. હનુ માહોલિયા તું તો મારો કાઢી નાખેલો ભાઈ છે. હા એકી ઝાટકા કમ્પ્લીટ થઈ ગયું ગફુરિયા. એકી ઝાટકા નહીં તમે તો મોટા ઝાટકા આલ્યા છે ને આ એનું દુઃખ સાજા જોયું આ તો કાલ હું તમને દવાખાને લઈ ગયો ને અને જેવો ઝાટકો લઈ નો પ્રતાપ છે. ઘોડા તો મેલું સામેલું હું લ્યો ઉપરથી ચોરી અને પાછી સીના ચોરી કેવું હું મેલ્યું મને ચોખવટ તો કર. પેલું માટલું કાઢી ગયા છો અહીં માટલું તો તમે મેલ્યું? શું હંતારી છે? મી નહીં તમે ત્યાં કાઢી જશો મને બધી ખબર છે પણ સાચું બોલી દેજો નકર મારું મગજ ખરાબ થયો. ગફુર તમે અવરું બોલશો નહીં. એકલા ધણી થઈ જાઓ ના હોય તો પેલો મોણકો આવશે ને તો 3 ભાગ પાડશે. એના કરશે ના હોય ને તો આપણે બે ખરા ને વેચી લે. આમ તો તાર મગજ ઠેકોને આવી જશે ને. હનું વેચવાનું લે હનું વેચવાનું નહીં વેચવાનું જો તી મેલ્યું હોય ને એ ફટાફટ માટલું લેતા આય. મારા ભાગમાં આવ્યું તું એ ઘર ઈથી નીકળ્યું છે અને તો નો ધનિત હોય આપણે બે તારા પણ ફરિયાદ કરો ભાગ પાડ લે એમ કે. એટલે મારા પાન નહીં પડ્યું તું આઈને કાઢી જો છે ને તું નહીં કાઢી જો મને ખબર છે તમારી મારા બે દાડા પડ્યા ને પાથરા રહ્યા પછી રાગ ખરા ને બધું હો રાખી રહ્યા અને પેલી લેબડી બારી આવી જાવ કઈ ગયેલી એટલે કઈ ગોડી હોય છે ઈથી માટલું કાઢીને ફરાર થઈ ગયા. મને ખબર છે તમારી ચાલ ચા બધવાની એટલે તે કર માટલું ગાલી તેમ અરે એક જ હતું કરતા આકૃતિ હા ઈથી જ નીકળી તું ગફુર તમે એમાં ખબર પડી છે નાટક કરશો નહીં. તમારે એમાં ભાગ આલવો પડે છે ને એટલે આગવા ધણી થવું છે એમ ને. મારા નહીં ભાગ તો તમારા લો પર છે તો ને મારો આભાર માનો તે હું દવાખાને લઈ જાઉં કાલે ઝાટકા લાયા ને તે વળી આટલું મગજ ઠેકોને આવ્યું. એટલે તું તો ખરો ને આ મને નતો રાખતો મને મહા કહેતો તો અને આપડે મોણકો ભાઈ રહ્યા ને એને તું ફુવા કહેતો હતો. મારા બીજું કોઈ ભરું નહીં મને માટલું આલી દે મારા ટાઈમ નહીં યાર સમ માટલું આલી દે એટલે એટલે મારું છે માટલું યાર અરે મારા પણ કશું નહીં ઉપરથી ખર્ચો મી કર્યો તમે દવાખાને લઈ જવાનો. કેટલા દાડોથી હરકીથી ઘેર કોમ નહીં કરીને તારા શેરી ફર કરું છું. એટલે માટલું નહીં લીધું એટલે માટલું લીધો તો કરું કા મજૂરી કરો. પણ માટલું લઈ ગયો જો એ કપૂર આ નેકરી વસ્તુ એ તો હાડું તો નતું કીધું ને ના બતાવી જ નતું ને. હા ઢૂંઢ નહીં ખબર પણ નકા એરિયો કાઢીને નેકરી જોવે તો મનો ના મનો હાડુની તો કોઈ ચાલ નહીં. મેં કીધું તું કે તમે હોય એકલા બેહો હું ગામમાં જઈને આવાય નહીં રહ્યા કે ફોન કરવાય નહીં રહ્યા તે મનો ના મનો હાડું તો માટલું નહીં લઈ ગયા. હાડું આયા તા પણ હાડું મને કહેવાય નહીં રહ્યા પાછા પુરિયા તારા હાડું જ લઈ ગયો લાગે હા મને તો. પણ હાડું તો ખબર જ નહીં કે યાર હોય ડાટ્યું છે. નક્કી તું કીધું જ હશે. ના કોઈને નહીં કીધું યાર. તો આપણે જવું પડશે કપૂર ગમે તે કરીને. તો કાંઈ તાર હાડું નહીં અરે એ જવા તો છે યાર ફરી જશે કહું તારું તાન યાર મારો હાડું માથા બારે છે યાર જતો નહીં કોઈ માથા પાડવા તો શું થઈ ગયું. અરે યાર તો હજી જીવતા પાછા નહીં આ બધે જો કરવાની અને પછી જીવતા પાછા ના આપવા દે. એવી વાત કરો છો યાર તમે તો કપૂર. યાર મારા નહીં આપવું યાર તારા અંગાત યાર મારા હાંગાત હેડ અલ્યા તું મારા હાંગાત હેડ. અલ્યા નહીં અમે નહીં ઉપરા માર ભાઈ નહીં મિલાઈ રહ્યો એટલું તો મજૂરી કરશો ને તોય પેદા નહીં થાય. વગર મજૂરી આરો કાઢી ગયો માટલું પણ એનું માટલું ફરી કાઢવું છે. યાર એ વાત તો યાર ડોહા છે મગજ ખરાબ છે મારી વાત ના મન ઓહો એનું મગજ ખરાબ છે તો આપણું એ ખરાબ જ છે. જો પણ નાવ તો મનકાની લઈ જઈએ મનકાભાઈ લઈ જઈએ મુનકાભાઈ ઓહો મોનકો ભાઈ ખરા ને તમે હોશ કરવાય નતા માંગતા એ ખરા ને હાલ ભજનમાં વળી ગયા છે. ભજન કરે છે ઘેર. હા ના એવા લઈ ગયા ને તો થોડો સપોર્ટ જરૂર નહીં મોનકાભાઈ ની હું એકલો જ કાપીશું આખું ગોમ પાછું પાડું. હેડ તું મારા હાંગા ભાઈ અને લોટા ના પડી યાર હના લોચા એ યાર મને એવા પર વિશ્વાસ નહીં આવતો મારા ઉપર તો છે ને મારા ઉપર વિશ્વાસ છે ને તને તારા પર તો તો મારા હાંગા હેડ લઈ હનવો જાય. પેલા ખરા ને મોનકાભાઈ ના આવી જઈએ પછી જઈએ લેરો હેડજો ઈવાની જવું પડશે આવા ડખરામાં રે નહીં આવા મને ખબર ને. અરે ના આવતા. પેલા ઘણા ડખરા કરી ચૂક્યો છે અને હું ભક્તિ લાઈનમાં વરી ચૂક્યો છે એ રહ્યો. કશો વાંધો નહીં ના આવે તો આપણે બી જઈશું પણ પેલા ઈવાની હેરો હેડજો લેરો હા હશ રાત જો અંધારી સજીને
વાય કયાયો જી હે જી મારે જાવું ગુરુ ને દરબાર રે રાત્યો અંધારી સતી ને વાય કયાયો જી હે આટલો સંદેશો મારા ગુરુજીને કેજો સેવક હૃદય મહારાજો રે આટલો સંદેશો ગુરુજીને કેજો બોલતા ભાઈ હા ભાઈ આવો કપૂર ભાઈ મગજ ઠેકોણ આવી ગયું મારા ભાઈ નું મગજ ઠેકોણ આવી ગયું એટલે હું પાછો મહિના જ જતો ઉલ્યા ભાઈ કમ્પ્લીટ થઈ ગયું ને આમો વાંધો નહીં મારા તબે તો મારા હંગાત નતા આયા ને પણ કાલે ખરણ મોણસા લઈ ગયો ઝાટકો લાવ્યો ને તે કાલ તો કમ્પ્લેન નતું થયું સારું કર્યું તું દવાખાન લઈ ગયો ને કરંટ હલાયો ને હોશ કર્યો અને કા ગામમાં બધા વાતો કરતા હતા કે જેનો ભાઈ રહ્યો ને એ ગોડો થઈને ફરે છે મોટા ભાઈ લેર કરી છે સારું સારું આમ એ બધી વાતો મેલો પણ ભાઈ આપણો જૂના ઘરમાંથી પાયો ગોળ્યો તો ને એથી માટલું નીકળ્યું તો મગજ ઠેકવાનો છે ને એ તો ભાઈ અમને ખબર જ છે જેમ પડ્યું તું જ પણ આપણે ભાગ પાડવા પછી કમ પણ મારે હાડું લઈ ગયો છે ઓવા ઓય ખરું ને આજે હાલતારી તું તેઓને હાડું કાઢીને માટલું લઈને રફો ચકર અમુ વાંધો નહીં જેના નસીબમાં હોય એ લઈ જાય ભાઈ આટલી ગરા માર ભાઈ ગફુર લેર કરતો હતો અમે ઈવન હાડું લેર કરશે એટલે કોઈ કરવા આવ્યો તો એનો હાડું અરે ભાઈ નસીબ ની વાતો છે એના નસીબમાં છે લઈ ગયો હું નસીબ છે વાત ઊંધી કરવા મોણકા ભાઈ તમે તો અરે તમે મેલો ને અમે રમતું જેના નસીબમાં એ લઈ જાય અમે એના નસીબમાં નહીં હોત પાછો બીજો લઈ જા બીજાના નસીબમાં નહીં લેવો તો ત્રીજો લઈ જા મોણકા ભાઈ લક્ષ્મી તો ફરતી જ રહ ખબર છે ફરતી રહ પણ મારા હંગા થેડો શોખન એના ઘેર જવાનું છે મારે હું લેવા મુનાવ યાર ના રોકવું નહીં મારા સન મોહ માયા બધું મેલી દીધું અમે ભજનમાં વળી ગયો હું મારે એવું કશું જોતું નહીં મોહ માયા મેલી દીધું તો લાકડો કા ફારો છો બરવા લાકડો તો જોવું કે રોટલા ખાવા એ તો ના મેલી દેવાય કા લેરા આયો હાલ પાછા આવજો હું નહીં આવું યાર મારે તો બધું યાર મેલી દીધું અમે એનો શાલ મેલ અરે નહીં આવું હું તો કે આપણે બેહેન અને મોનકા ભાઈ રમતું ભાઈ બાગ નહીં મળા કહી દીધું ચોખેર બનવા રમતું ભાઈ મોનકા ભાઈ લઈ લાવા દો त्यो તો ખરા ને મારા હાડું ડેન્જર છે યાર આખું ગોમ વાળા દી રાર પારે છે મોનકા ભાઈ હારું હારું ખાઈને આવીએ છીએ શીરો મગ લેરો હું ફોન કર્યો છો દેખો નહીં કરવાનું એટલે ગફુર ના હું નહીં આવું કારણ કે મારા છે ને કાલે ભજનમાં જોતો આશી રાત અને પાછું આજે રાતી જવાનું છે તમે તો ઊંઘવા જો છે ભજન એટલે હેડ આપણે બે જઈએ ખોટો ટાઈમ બગાડ એટલે કે માણસ પેલો શોય પોક્ષ છે અરે ગફુર એવું નહીં જો મારા ભક્તો બધા આવે ને બપોરે એટલે ઈવન જમાડવું પડે પછી પાછા ખાટલા પાથરવા પડે ઈવન ઊંઘાડવા પડે પાછું રાતે ભજનમાં જવાનું એટલા મારે નહીં મેળાવે હાર ભાઈ લઈ લો કોઈ લઈ લો ના ઊંઘાડ તો અમાર તા ફરતા મેલ તું તાર આ કોળી કાલો લઈ લો એ નહીં આ કોળી આલો નહીં તાર હાડું મેલ તો ઈકન કોળી પર કરે માથા મારા હાડું અમન ભાઈ લઈ લો કાલે તો એક કામ કરજો ના હોય તો તમે ખરા ને હોભળો તો ખરા હું પણ હોભરું તમે એકલા જતા હો અને માલ ખરા ને તમે એકલા લઈ લેજો મારા નહીં જોતો હું એકલો ન જાઉં હાડું તારું છે લે હું એકલો ન એકન જાઉં ફોન કરજો તો તમે લીધા કે નહીં જવાનો હા આવજો હા આવો ચાલો ના મારા નહીં મેલ આવે એવો ના ના ભજન કરે એ હારું મારે રાતે ભજનમાં જવાનું છે જો કે અમુ સેવો કમ્પ્લીટ થઈ ગયો છે અને આમ ક્યાં મગજ ફરી ગયું છે અને અમે સેવો કમ્પ્લીટ થઈને વળકણ આવ્યો આ બીજું કોઈ નહીં જેવો કઈ દાટ્યું તું ને માટલું એ કઈ ગોડ્યું હા ને એટલા નેકર્યું નહીં ને એટલા ઓનું મગજ ઠેકોણ આવી ગયું છે અને હું સેવા વળકણ આવ્યા છે ઓનું તો કોઈ ફરી નતું જ્યું અને કે હા ઝાટકા લાયા છે એટલે આ ઝાટકા લાવ્યો હોય તો ના મગજ ઠેકોણ આવ્યો પણ આ પેલું માટલું રહ્યું ને એટલે હું આ લાવ્યો ને તાને જ તારું ઠેકોણ આવ્યું છે મને ખબર હતી કે તારો જીવ રહ્યો ને માટલામાં જ છે એ માટલું તો મારા પાસે આવી ગયું છે અમે તમે તાર ખોરે દો હાડું ના આવી દો આખા ગોમો ફરી વળો ને પણ શોય માટલું જરાયું નહીં તમે તાર ખોળો
મારે તો કોઈ લેવું નહીં આવી ગયું છે રમતું ભાઈ પાકિસ્તાનની બોર્ડર ચાલુ થઈ જાય છે પાકિસ્તાનની બોર્ડર આ આટલાથી આવ્યું ને મારા હાડનું છે બધું જો આ ઈંડા બેંડા કઢાયા છે હા આ તાર હાડુનું છે વાહ મારો વર્ષો આટલું બધું છે તોય જો કે માણસો ઘેરથી હાડું નીથી ચોરી કરીશ હા ખાતું રમતું ભાઈ હજુ પાછા વળી જઈએ તો સારું છે પાછા ઓય આ છે પાછા વળી જવાનું એટલે ફોનમાં વાત કરી લેશું ને ફૂરભાઈ હા એક વખત તીર છૂટી જાય પછી પાછું વરે દિન વરવું તો વરા નક્કી તેલ લેવા જાય આપણે તો પાછા વળીએ કે રમતું નહીં વરે નહીં વરે પછી ભમતું પાછું ના આવવું પડે રમતું ભાઈ ગાભો કાઢી નાખો એવી ગારો આલવી છે ને હા શું કીધું લૂસી ને આલવી છે સોપરી આજે પાછી છોપડી ના આવતો સારું છે લે હેડ તું મારો તું તારો હાડું થાય તોય બી હોય છે આમ હેડ ના આટલું બધું છો તોય ધરાતો નહીં જોક પોતે કોથળા ને પાછા કાઠું લાયા છે રમતું ભાઈ ખરા બહુ બહુ હાના બી હોય છે હું બી વાતો નહીં એક યાર નંબરનો ફસકન માણસ છું તું રમતું ભાઈ મને ખરા ને ઘેરા જો આમ ગોળા ફેંકવાના યાર તમારી ચિંતા જાય છે હા? તારે મારા હાટું તું તારી ચિંતા કર મારી ચિંતા કર્યા વગર મારા હાટું ખરા યાર જો તમને બોલો અને મારાથી જોયું જાય હોડું પૂંછરામ પહેરી ગયું. ભાઈ હા જો જઈને ખરા ને યાર વધારાનો ખાલી તાવરો ના કરતા હો ઈ ચંપુરો ડોન નહીં તારો હાડું છે હું પહોંચી જાય છે થોડું માપમાં બોલો ચંપુજી બોલો યાર ઈને હનો મોન આવવાનું લે ચમ ઈને મોન આલવાનું આપણે ખરા ને ઈવના ઘેર આયા કોકની છીએ મજૂરીને લઈ લેવાનું ને મોન ઈને આલવાનું હા હા પણ આપણે ઈવના ઘેર આયા આપણે છીએ દબાઈ યાર. જવાનું જોક તમે વાત તો સમજો તો સારું છે ભાઈ આ તી બધું રોશન વાળી છો તી બધું એ આલી દીધું હોય તઈ જણે વેચી લીધું હોય તો આ જફા થાય રમતું ભાઈ તું આજ બાટલું હતું ઓવા અરે જ બાટલું નહીં રાખી તું હોય તો કશું નહીં માટલું નાખી દીધું છે તે બરધ્યા મોસી કાઢી લીધું હોય ઈ તો ના હઈ રમ હોય દાગીના ને બધું લાવજે આ માટલું નો ભૂડું ફોડી નાખું ના એ ચંપુરાનું એ ના કરાય યાર તમે આમ શું જોઈએ ચંપુરો આયા છું આ પણ નકલ્યા લોચા ના મારું તો સારું છે મારો વસ્યો રમતું લોચા ના મારે તો સારું છે જોલ્યા એ ચંપુરા ચોર બાર નકલ્યા જો રમતું ભાઈ જો પેહી જો છું બાર નકલ ચંપુરા હાડો આવો બસ આટલા સુધી તાનું તો હું આવો કહેવાનું આવો તે મેલન માથામાં તો ભૂડું ફૂટી જાય હમણાં એટલે સ હું પેલા મોના લગર વાત કરો પેલા વાત હું છે કશું નહીં આડું સમેલ્યું કાલ વાળું આડું પેલા તમારા ભાઈને કહી દે કે પેલા મોન આલીને બોલે નકા બળા બૈરા તૂટી જાય તને હનું મોનારવાલ લે ઓમોની કાઢીને શું મેલ્યું માલ બોલ વાત કરું છું હું આડું માટલું યાર મારા જ લાયા છે ને ભૂલી ગયા આટું બીજી બધી મગજમારી છોરો મને કોઈ વાતની ખબર નહીં અમને તો ખબર શોથી હોય બધું ઓર્ડર કરી દીધું એટલે ખબર ના હોય ગફૂર આડું સમજી જો તો સારું છે હો. એટલે આડું ખરાબ તમે છે યાર ચંપુજી સીધી રીતે સમજવું હોય ને તો સમજી દો નકર પાછા હું સમજાય તો આટલી હું સમજાવ છો તમે મને મને બધું આવડે છે રીતના સમજાવું એ બધું આપણને ફાવે આથી કહેવત ખરા મને ખબર પડે કેમ ખબર પડે એટલે સમજાવવાની વાત કરો છો. ઓમોની માલ કાઢીને શું મેલ્યો એમ કે પેલા પેલા થોડો એક વાત કહી દઉં હા. તમે ચોરી કરી નહીં માલની મને ખબર કે નહીં માટલાની મને ખબર જે હોય ચોખ્ખોટથી મને વાત કરો તો મને ખબર પડે માટલામાં માલ હતો એ શું ઓર્ડર કર્યો આડું આ માટલું ખરું ને હા મેં તમાકુ વાય હતી ને એ કઈ ચાડીઓ બનાવેલો હતો અને તમાકુ મારા પટી જાય એટલે મેં ઘેર લાઈન પેલી મેં કીધું તો આ માટલું તમે મારા થી નહીં લાવ્યું મારે ઓલે લાવવું પડે આમ તમારે ઘેર માટલું મને શું ના મારે હું તમારે ના ગપુરો આ તારો હાડું છે ને એક નંબર નો લુચ્ચો છે એ! જુઠ્ઠું બોલે છે હો રમતો મોટું અંબારી વાત કર અરે તું મોટું હંપાઈને વાત કર રમતું આટલું હજી કહું સમજાઈ દો હા ખબર તો છે ને તમને ખબર છે લે હા આપણે ઘેર ચંપુ હમું નહીં રહો ચાડિયાનું માટલું છે ચાડિયાનું લેરો હલો ચાલ્યું લે માટલું આ નહીં લાયા તારું પોડું ફોડી નાખ્યો અરે રમતુભાઈ નહીં રહેવાતું જવું પડશે જવું પડશે અમે નહીં રેવાય લાવજો લાવજો તમે ના આવો તો માટલું લઈને જાઓ તારે જવો તો જા પછી ભાગ ના માગતો બાગ તમે ત્યાં લઈને આવજો મારા નહીં જોતો અમે લે તું આ પૂછરું તાને અમે ભાગ આલું તને
પૂછે કેમ હેડો ચંપુજી હું કરવાનું છે? માલ કાઢવાનું કરો હેડો. તમારે માલ જ લેવો છે ને? માલ લેવો છે બોલો. 5 મિનિટ ઉભા રહો, તમારે માલ બધું હાલ દો. હા ખોડો આલી જ જો કહું નવાઈ કરશો. કોણ આ દીધો? બેઠો ખાટલામાં તમે સોધી વખત બેહો. આ લજમું આવ્યો. શાંતિથી નહીં બેહવાનું. મારે ફટ દઈને જો વસ્તુ મારું. જી એક વાત ચોખવટ બંધ કરી લેવું. હા તમારા ગામમાં તમારી વાર્તા રહેશે પણ મારી હજી તમને ખબર નહીં. દોરા દાડા ઉલાડી મેલું હવે. હા વાત સાચી. આટલા બધા આંકડા થવા ને ગરીવાર શાંતિ રાખો. હમણાં હાલ તમને ખબર પડી જાય ને મારા તમારે મારું મગજ શાંતિ નહીં રહે. બેહો હું આવું. અહીંયા ઢીલા ડ્રેસ અમુ આલી દે. જોયું ગરમી કરીને અમુ આલી દે. થઈ જાય ને ઢીલા ડ્રેસ. મને આલી દે ને તો ગફુરીના ભાગ નહીં હાલવો કે પેલા મોણકાના ભાગ નહીં હાલવો. અને પછી શાંતિથી એક મસ્ત મકાન બનાવું, એક ગાડી લાવું અને ફરી જમીન રાખી દેવું. પછી શાંતિથી બેહવું છે. બીજું કશું કરવું નહીં. લેર કરશું લેર. સમતુજી આટલા શેમ જરૂર પડી ખબર છે? બે છૂટી જાય. ના ના એ કવાવરો કૂવો છે ને હા. એમાં આજુબાજુ કોટા નાખી અને બી દોરે લબરા આનાથી બહાર કાઢતા ફાવે કે એટલા જ જોકોંડિયા લાયો. બરાબર, એવું છે એમ. આ શું માલ તો ખુલ્લી જગ્યા તો રખાય નહીં. હા. અવારું જગ્યા હોય ને તો કોઈ ખબર ના પડે કે વગર માલ તમે યાર ગોડા મોન જ છો કે? લે હળો લો મારો ઉભા થો. મારે જલ્દી માલ જો હેરો. અરે તમારે હાલ માલ આલ દો હળો મારા અંગાથી. કુવો આ રે કૂવો નજીક જ છે હોય. હેરો જલ્દી બતાવી દો મને. ફટ દઈને એટલે ફટ દઈ. ચંપુ કુવો શું બતાવી જલ્દી. આ રે કૂવો હોય આવો. ચંપુ એ ગફુર એ ગફુરિયા એ મને બોલી દીધો તારા હાડુડે ચંપુરા. હા બોલો આમ હતું કે હળો મેં કીધું તમારા ગોમમાં પેલા હતા ને તમે 2 મિનિટ આખો. એ ચંપુજી આ રહ્યો સોય નહીં ગયો. એ ચંપુજી એ તો એમ કહેતો હતો હા. કે અમાર ડોહાનું દાટેલું હતું ને તો હા. તમે લઈને આવતા રહ્યા ને એટલે આલી દો રોનાપથી એમ કેવું છું. પેલા તો એક જીવન રમતો છે. હા શાંતિથી વાત કરાય. અરે શાંતિ તારું કે ના બોલાય. બોલે હું બોલે તારી કોણ બોલે. ના, તમે તો થોડું બોલ્યા નહીં. કે દાદા અમારા ગામમાં હું કેવો માણસ છું ને. ચંપુજી ધોકા હું લેવા મેલો છો. માલ લઈ જવાનું પછી ધોકા માં ખાવા. પણ પેલા એક ખબર છે હગાંચી રીતના વાત કરવી છે એટલે આ કાઢી નાખી લો. તમે તો શરમ આપી દો. શરમ પેલા બોલતા આવડે છે. ચંપુજી ઈકન આવો છો તાર હાડું નહીં એટલે હું છેલ્લું બોલાવ ને તરત આવા નહીં કરતો. ઈ તો ભલે મને મોન આલે પણ તે મારા ગામમાં આવીને તે મને જેમ તેમ બોલ્યા. અને બીજી વાત ચોરીની વાત બી આવડી હોય જેવું પડ્યું હોય તો મેં મારા જીવનમાં કદી ચોરી કરી નહીં. અને તમે માલની આયા છો તો મારા પર તમે આરોપ નાખ્યો. તમારે શરમ આપી દો. શરમ. તમે ચોરી નહીં કરી. એટલે આ ચોરી મેં વાત તો કરી કે આવડી હોય નો કટકો પડે તો હું કદી ના ઉઠાવું. તમે માટલું લઈ ગયો છો. આ માટલું ઉઠાવવા પડશે. ઉઠાવવા પડશે. એ ચંપુજી તમારા ભાઈ એમને નહીં ના આવી ગયા. મારા હાટું રે મને ખબર ફસકાન છે. હું તો ફસકા ના નહીં. જ્યાં છે કઈ જ્યાં જેવું નહીં. અને મેં ચોરી કરી હોય ને તો પેલા કહી દેવું. ચંપુજી અમે ચોરી દે ને મારે કચ્છું લેવું અરે નહીં. મારા શું ચોરી કરવાની જરૂર હે? ભગવાને ઘણું આલ્યું છે મને. ઓવા આ કોથરામાં ભરેલું રહ્યું ને નહીં પડે બધું રસ્તામાં. ઘણું છે ને. ચંપુજી હારા મોને છો. જ્યાંથી તો આટા મોટા હોરા થાય ને. ચંપુજી કદી નહીં બોલું અમે ચોરી દો એ તો મારા મનથી કે તમે લઈ જાઓ એટલે તો રીહમાં બોલી ગયો. આ તો તમે મારા હાડુના ભય રાખ્યા નકર તમે તમારી જગ્યાએ બીજો હોત ને તો મારે ટોટિયા તોડી નાખોતી વાત ના. સાચી કરી હો ચંપુજી. વાત સાચી કરી. હવે અમે કદી નામ લેવા મારું. ના એ કદી ના લેવ ને. હા કદીઓ લાલ ચોર થઈ. હગા થઈ ગયા મારા. નકર બીજો હોત ને આટલામાં આ તો બધું ગમા પૂછી લેવાનું કે મારે હાક કેવી છે. ચંપુજી આજે આપણે એક રોટલા બોટલા ખાઈને જજો. અરે આવશું જ કે. હાથ શું લઈ ગયા. ઉભી રમતુજી ચા પાણી કરતા તો ના ના કર્યું ઘણું કર્યું. તમે તો ચા પાણી ને બધું ખવડાવી દીધું. કોઈ બાકી નહીં મેલ્યું. નહીં રહું. ના ખબર પડી જાય ને કે ચેવો મોડા જ છું હું. એ અમુક ખબર પડશે તમને. આ મારો ભાઈ કાં રહ્યો છે તે કોઈ નવું કરીને ના આવે તો સારું છે. નકર મારો આડું ખરા ને ખરાબ મોતી ખરાબ છે. કોઈને જીવતો નહીં આપવા દેતો. એના કરતો પાવર કર્યો છે પણ કાઠું છે. આ મારો ભાઈ શિકાર આવે છે કે નહીં? આવું તો શું હો
કશું કર્યું નહીં લાગતું. મારા ભાઈને આજે પાવર કરેલો છે. મારા હાડું બરાબર ના દબાયા છે. મારો રમતું ભાઈએ કોઈ જેવો તેવો નહીં. મને ખબર હતી રમતું કે તું કરા ને. તમે કરા ફસકણ મોન જ છો હો. ચમ અલ્યા નહીં આવે. હું તો બગડ્યો ને પેલા ચંપુ ઉપર. અરે તું જ્યાં પછી તો મારું મગજ એટલું ગરમ થઈ ગયું ને અને બગડ્યો ને ઘરમાં મને ભજી નાખ્યો કે ભૈયા તમારી સી હું કશું નહીં લાવ્યો. આ તો માટલું લાવ્યો તો આવું કારું ખરો ને ચાડીઓ બનાવવા અને તમે ઉપર યાર મને ગારો દો યાર. એટલે તમને કોઈ અડે નહીં. સોરી દેત હું એક મને હું અડ. વાહ ભાઈ વાહ. આ તો સારું કેવાય કે તું કરે ને ત્યાંથી જીવતો પાછો આવ્યો. નકિયા પટાઈ દે. મારો હાડું એટલો ખરાબ. સત્તર હાડને છેલ્લા પટાઈ દીધા. પટાયો નહીં પણ એટલી દાગ છે યાર. ચંપુજી બાપા સીધી રીતે મોની ગયા કે નહીં યાર અમે લીધું નહીં. ખોટો મારા ઉપર શક કરો છો. હગાનો અમે કોઈ કરીએ. મારા તો કી ઘણું પાકા થાય ખરે એંડોના કોથરા જોવા કેટલા ભર્યા છે. છેવી છેતી છે કોઈને હું કી હોય બારે કશું લેતો નહીં. મને કી રોટલા ખાઈ જાવ મોકલું નહીં ખાવા. કારણ કે કીધું મારે ઘેર બની ગયા છે બગર છે. હા મારો વશો મોટો મોટો બંગો મારે છે. જુજી હોય આઈ મને નહીં લાગતું કે ચંપુ મોન્યો હોય. હા હેરો બરોબર છે. અમે ઘેર હે ને ચમ અને આનું કોઈ કરવું પડશે. હા હું કહું છું ભાઈ. ના હોય તો મારા હાડું નાઈ જઈને આરામ કરીએ. ના હોય તો હો ખાઈ પીને પછી જવું. ના, મારે ઘેર બગર ના ના કે મારે ઘેર પડી ને રોટલી તે પછી બોઘા પર ડોશી માલનું કર્યું છે. અંતુભાઈ નહીં જવું. ના ઘેર ખાવાનું હોય ને બગર એના કરશે આમ ઘેર જઈએ શાંતિથી. હા કશો વાંધો નહીં લેવા.